નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। રાત્રિના સમયે વાઘોડિયા રોડ વૃંદાવન કોમ્પ્લેક્સના એસબીઆઈ બેંકના એટીએમને તોડી રૂપિયાની ચોરી કરવાની કોશિશના ગુનામાં સંડોવાયેલા આરોપીને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ। વડોદરા શહેરના વાઘોડિયા રોડ પૂનમ કોમ્પ્લેક્સ નજીક આવેલ વૃંદાવન કોમ્પ્લેક્સમાં એસબીઆઈ બેંકનું એટીએમ આવેલ હોય 3 એપ્રિલ 2024ના રોજ રાત્રિના 11:25 થી રાત્રિના 11:55 દરમિયાન મોટરસાયકલ ઉપર આવેલ અજાણ્યા ઇસમોએ આ એસબીઆઈ બેંકનું એટીએમ સેન્ટરમાં પ્રવેશ કરી એટીએમમાં રાખેલ રોકડ ચોરી કરવાના ઈરાદે બેંક એટીએમ મશીનના ડોરને કોઈ સાધન વડે તોડી એટીએમની અંદર રાખેલ પાસવર્ડ બટન ડિવાઇસ તથા ડિજિટલ લોક અને વાયરોને તોડી એટીએમને આશરે ₹75,000નું નુકસાન કરીને ચોરી કરવાની કોશિશ કરી નાસી ગયેલ હોય મોટરસાયકલ ઉપર આવેલ અજાણ્યા ઇસમો સામે બેંકના મેનેજરશ્રી તથા દ્વારા ફરિયાદ આપવામાં આવતા આ અંગે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ। એટીએમ સંબંધિત બનેલ અનડિટેક્ટ ગુનામાં સંડોવાયેલ આરોપીઓને સત્વરે શોધી કાઢવાની માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી મનોજ નીનામા સાહેબ તરફથી મળેલ સૂચનાને આધારે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી શ્રી યુવરાજસિંહ જાડેજા સાહેબ તથા એસીપી શ્રી એચ.એ. રાઠોડ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ આ ગુનામાં સંડોવાયેલ ઇસમોને શોધી કાઢવા સતત કાર્યશીલ રહેલ।